આપનું નામ? અનિલ દિલીપભાઈ ભાલોડી, અંબિકા ટાઉનશીપ। આજે મનપાએ વિરોધ કરવા આવ્યા, શું કહેશો? અમારે એક ખાલી પાણીનો જ વિરોધ છે। જ્યારે પાણીનો પ્રશ્ન છેલ્લા 5 વર્ષથી 7 વર્ષથી અંબિકા ટાઉનશીપમાં સર્જાઈ રહ્યો છે, ત્યાં સુધી જ્યારે અમે કોર્પોરેટર મેયરને જ્યારે અરજી કરી છે, ત્યારે એક જ વસ્તુ અમને કહેવામાં આવી છે કે પાણીનો પ્રશ્ન તમારો 5 થી 10 દિવસમાં સોલ્વ થઈ જશે। એવું અમે છેલ્લા 5 વર્ષથી જોતા આવી છીએ। ત્યારે અમે અમારી બધું મૂકીને અમે આજે અહીંયા વિરોધ કરવા આવ્યા છીએ કે પાણીનો પ્રશ્ન અમને સોલ્વ થઈ જવો જોઈએ। જો નહીં થાય તો મતની બહિષ્કાર અમે કરશી, અઠવાડિયા પછી ધરણા ઉપર બેસશી અને કોઈ પણ મત માગવા આવશે તો અમે એને તોછડો જવાબ પણ આપી શકશી। અને કોઈ મત માગવાનો હક નથી। પાણીનું સેટિંગ થઈ છે વિસ્તારમાં। બીજું જેમ કે મત માગવા આવે ત્યારે નાનું એવું ઉદ્ઘાટન હોય, રોડનો ખાડો એક બુર્યો હોય તોય આવી જાય છે। જ્યારે પાણીનો પ્રશ્ન માટે બોલાવી ત્યારે કોઈ આવતું નથી। તો પબ્લિક માટે ખાલી મત માટે જ લોકો બને છે કોર્પોરેટર XYZ, એવું જ અમને દેખાઈ રહ્યું છે। પાણીનો પ્રશ્ન આ જીવન સોલ્વ કરતા નથી। આજે થશે, કાલે થશે, ટાંકો મૂક્યો તમારા માટે। જેમ કે 12 મહિનામાંથી 9 મહિના પાણીના ટેન્કર અંબિકા ટાઉનશીપમાં ચાલુ રહે છે। એક ફ્લેટ ધારક એવો નથી કે જે પાણીના ટેન્કર ન ભરતો હોય। અને વેરો ટાઈમ ટુ ટાઈમ ભરાવે છે। જ્યારે પાણીનો પ્રશ્ન કહી ત્યારે વેરાનો કોઈ જવાબ આપતું નથી। અને વેરો લેવા ટાઈમે પૂરેપૂરા આગળ વધીને વેરો 5 દિવસ મોડો ભરો તોય એની ઉપર દંડ આપે છે તમને। તો અમને અમારે પાણીનો ન્યાય જોઈ છે। બને એટલો વહેલો પાણીનો ન્યાય આપો, નકર આવતા અઠવાડિયે આનાથી વધારે મોટું આંદોલન થશે। ધરણા ઉપર ઉતરશી, જે બને એ શક્ય વધારે કરશી અમે।